નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વિષયના વ્યાકરણમાં વિશેષણ અને તેના પ્રકારોનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે જાણીશું કે વિશેષણ એટલે શું. વિશેષણ એટલે સામાન્ય રીતે નામના અર્થમાં વધારો કરે તે. વ્યાકરણની દ્રષ્ટિએ વિશેષણ કોને કહે છે? તો નામ કે સંજ્ઞા પહેલાં આવતા અને સંજ્ઞાની વિશેષતા જેવી કે આકાર, રંગ, અવસ્થા કે સંખ્યા દર્શાવતા શબ્દને વિશેષણ કહે છે. દાખલા તરીકે મોટું ટીવી, તેમાં જે મોટું શબ્દ છે એ ટીવીની વિશેષતા દર્શાવે છે, માટે તે વિશેષણ છે. 2. ચોરસ ડિઝાઇનમાં જે ચોરસ શબ્દ છે એ ડિઝાઇન કેવી છે, એનો આકાર, એની વિશેષતા દર્શાવે છે, માટે તે વિશેષણ છે. 3. સફેદ સાડી, સફેદ શબ્દ છે એ વિશેષણ છે, કારણ કે એ સાડીનો રંગ દર્શાવે છે, એની વિશેષતા દર્શાવે છે. 4. તરસ્યો કાગડો, આ તરસ્યો શબ્દ છે એ વિશેષણ છે, કેમ કે એની અવસ્થા કેવી છે એ દર્શાવે છે, એનો તરસનો ભાવ દર્શાવે છે, માટે એ વિશેષણ છે. 5. દાનવીર ભામાશા, અહીં દાનવીર શબ્દ છે એ વિશેષણ છે, કારણ કે એ ભામાશા નામની વ્યક્તિ કેવી હતી, કેવા ગુણ ધરાવતી હતી તે દર્શાવે છે. 6. 5 આંગળીઓ, આમાં 5 છે એ વિશેષણ છે, કારણ કે એ સંખ્યા છે અને એ આંગળીઓ કેટલી છે તે દર્શાવે છે. હવે આપણે વિશેષણના પ્રકાર વિશે માહિતી મેળવીશું, એનો અભ્યાસ કરીશું. રચનાને આધારે વિશેષણના 1. વિકારી વિશેષણ અને 2. અવિકારી વિશેષણ એવા 2 પ્રકાર કરવામાં આવે છે. જે વિશેષણ તેના વિશેષ્ય એટલે કે સંજ્ઞાના લિંગ, વચન આદિને આધારે બદલાય તે વિકારી વિશેષણ. જેમ કે નાનું તો નાનો ભાઈ, નાની કવિતા, નાનું ઝાડ. અને જે વિશેષણ તેના વિશેષ્ય એટલે કે સંજ્ઞાને આધારે પરિવર્તન લેતું નથી તે અવિકારી વિશેષણ છે. જેમ કે હોશિયાર વિદ્યાર્થી, હોશિયાર પ્રાણી. આ બંનેના ઉદાહરણો જોતાં ખબર પડે કે જે વિકારી વિશેષણ છે એમાં એની સંજ્ઞા વિકાર પામે છે, એટલે કે બદલાય છે. લિંગ, વચન આદિને આધારે નાનુંનો નાનો, નાની એમ થઈ શકે છે. પરંતુ જે અવિકારી વિશેષણ છે એમાં એની સંજ્ઞા વિકાર પામતી નથી, એટલે કે તેના વિશેષ્યને આધારે પરિવર્તન વિશેષણ લેતું નથી. જેમ કે હોશિયાર છે એનું હોશિયાર વિદ્યાર્થી હોય કે પ્રાણી હોય, હોશિયારનું હોશિયાર શબ્દ જ રહે છે. હોશિયારી કે બીજું કંઈ પણ એવો ફેરફાર શક્ય નથી, માટે તે અવિકારી વિશેષણ છે. કાર્યને આધારે વિશેષણના 5 પ્રકાર પડે છે. 1. ગુણવાચક, 2. સંખ્યાવાચક, 3. જથ્થાવાચક, 4. માત્રાસૂચક અને 5. સર્વનામ પરથી જે વિશેષણ સાધવામાં આવે છે તે સાર્વનામિક વિશેષણ. હવે આપણે આ 5 વિશેષણના પ્રકારોના ઉદાહરણ જોઈશું, જે આ મુજબ છે. સૌપ્રથમ આપણે ગુણવાચક વિશેષણના ઉદાહરણો જોઈશું. સુંદર, ખરાબ, ચોખ્ખું, ઊંચું, કાળું, સફેદ, જાડું, મોટું, ઘરડું, ઠંડુ, ડાહ્યું, વિશાળ, સાંકડું વગેરે ગુણવાચક વિશેષણના ઉદાહરણ છે. સંખ્યાવાચક વિશેષણમાં સંખ્યાવાચક વિશેષણના 3 પેટા પ્રકાર છે. સાદી કે પૂર્ણ સંખ્યાવાચક, ક્રમિક સંખ્યાવાચક અને સંખ્યાસવાચક. 1, 2, 35, 89 વગેરે સાદી કે પૂર્ણ સંખ્યાવાચક વિશેષણના પ્રકાર છે. પહેલું, બીજું, આઠમું વગેરે ક્રમિક સંખ્યાવાચક વિશેષણના પ્રકાર છે. પા, અડધું, પોણું, સવા વગેરે સંખ્યાસવાચક વિશેષણના પ્રકાર છે. આમ આ 3 પ્રકારના વિશેષણનો સંખ્યાવાચક વિશેષણમાં સમાવેશ થાય છે. હવે આપણે વિશેષણના 3જા પ્રકાર જથ્થાવાચક વિશેષણના ઉદાહરણો જોઈશું. બહુ, ઘણું, થોડું, ઓછું, વધારે એ જથ્થાવાચક વિશેષણના ઉદાહરણ છે. જેમ કે બહુ કામ, ઘણી પ્રવૃત્તિ.
હવે આપણે માત્રાસૂચક વિશેષણના ઉદાહરણોનો અભ્યાસ કરીશું. આછું, ઘેરું, સાવ, તદ્દન વગેરે માત્રાસૂચક વિશેષણના ઉદાહરણ છે. હવે આપણે વિશેષણના છેલ્લા પ્રકાર સાર્વનામિક વિશેષણના ઉદાહરણોનો અભ્યાસ કરીશું. મારું, તારું, આપણું, તેનું, તેમનું, આટલું, આવડું વગેરે ઉદાહરણોનો સમાવેશ સાર્વનામિક વિશેષણમાં થાય છે. નામને બદલે વપરાય એ સર્વનામ એ તો આપણે જાણીએ જ છીએ. માટે આ ટાઈપના એટલે કે આ પ્રકારના શબ્દો, સંજ્ઞા કે નામ એ સાર્વનામિક વિશેષણના ઉદાહરણ છે. હવે આપણે વિશેષણ અને એના પ્રકારોને લગતા પ્રશ્નોત્તરોનો અભ્યાસ કરીશું, જે આ મુજબ છે. નીચેના વાક્યો કે પંક્તિઓમાંથી વિશેષણ તારવી તેના પ્રકાર જણાવો. પહેલું વાક્ય છે, પછી આવે મારું નાનું ગામ. એનો ઉત્તર છે, મારું છે એ સાર્વનામિક વિશેષણ છે અને નાનું છે આ વાક્યમાં તે ગુણવાચક વિશેષણ છે. બીજું વાક્ય છે, 2-3 નાના મોટા ટીંબા છે. આ વાક્યમાં 2-3 છે એ સંખ્યાવાચક વિશેષણ છે અને નાના મોટા છે તે ગુણવાચક વિશેષણ છે. ત્રીજું વાક્ય છે, એથી અદકો વિષાદ રમજુ મીરના હૃદય પર છવાયો હતો. આ વાક્યમાં અદકો શબ્દ માત્રાસૂચક વિશેષણ છે. ચોથું વાક્ય છે, એ પહાડો વચ્ચેના વાંકા ચૂંકા સાંકડા માર્ગમાંથી લાંબી લાંબી વણઝાર આવી રહી છે. આ વાક્યમાં વાંકા ચૂંકા એ ગુણવાચક વિશેષણ છે, સાંકડા એ પણ ગુણવાચક વિશેષણ છે અને લાંબી લાંબી એ પણ ગુણવાચક વિશેષણ છે. પાંચમું વાક્ય છે, ઉજ્જડ ટીંબાની વાવ ખાલી ભેંકાર પડી. આ વાક્યમાં ઉજ્જડ અને ખાલી એ બંને શબ્દો ગુણવાચક વિશેષણ છે. આપણે ફરીથી આપેલા વાક્યોમાંથી વિશેષણ તારવો અને તેના પ્રકાર જણાવો એ પ્રકારનો પ્રશ્નોત્તરનો અભ્યાસ કરીશું, જેમાં પહેલું વાક્ય છે, અરજીમાં લખાયેલ કરુણ કહાણીએ રાણીની આંખોમાં આંસુ આણી દીધા. આ વાક્યમાં કરુણ ગુણવાચક વિશેષણ છે. બીજું વાક્ય છે, ખોટે ખોટા રૂસણા લેતી અજબ નટખટને નખરાળી નવોઢા રમી રહી હતી. આ વાક્યમાં અજબ, નટખટ, નખરાળી, ખોટે ખોટા એ ગુણવાચક વિશેષણ છે. ત્રીજું વાક્ય છે, જેઠીમાએ મોટી રેશમી સાડી પર આ અરજી મોટા અક્ષરોમાં સાંગોપાંગ છાપીને તૈયાર કરી. આ વાક્યમાં મોટી, રેશમી, મોટા એ ગુણવાચક વિશેષણ છે. ચોથું વાક્ય છે, તેણે યોગ્ય ઉપાય કર્યો હતો. આ વાક્યમાં યોગ્ય છે એ ગુણવાચક વિશેષણ છે. 5. ગામની બાજુમાં કોઈ પ્રસિદ્ધ સ્થળ નથી. આ વાક્યમાં કોઈ શબ્દ છે એ સાર્વનામિક વિશેષણ છે અને પ્રસિદ્ધ છે તે ગુણવાચક વિશેષણ છે. છઠ્ઠું વાક્ય છે, પરિણામે રમજુના હૃદયમાં બમણું દર્દ ઘૂંટાતું હતું. આ વાક્યમાં બમણું માત્રાસૂચક વિશેષણ છે. 7. રાંક રમજુ રાજી રાજી થઈ ગયો. આ વાક્યમાં રાંક ગુણવાચક વિશેષણ છે. 8. લાજના લાંબા ઘૂમટામાંથી જોઈ શકાય એટલું ઝીણી નજરે જોઈને તેઓ કહેતા હતા. આ વાક્યમાં લાંબા અને ઝીણી ગુણવાચક વિશેષણ છે. 9. વગડા વચ્ચે એકાકી મંદિર છે. આ વાક્યમાં એકાકી ગુણવાચક વિશેષણ છે. 10. વ્યવહાર ડાહ્યા લોકો આ ગરીબ માણસની આવી ધૂનને ગાંડપણમાં ખપાવતા, પણ મનસ્વી મીરને આવા અભિપ્રાયોની ક્યાં પડી હતી. આ વાક્યમાં વ્યવહાર ડાહ્યા, ગરીબ અને મનસ્વી ગુણવાચક વિશેષણ છે. આપણે પ્રશ્ન નંબર 3માં નીચેના વિશેષણોને વિકારી અને અવિકારીમાં વર્ગીકરણ કરો એ પ્રકારના પ્રશ્નનો અભ્યાસ કરીશું. વિશેષણો આ મુજબ આપેલા છે. મારું, નાનું, 2-3, મોટું, અદકું, વાંકું ચૂકું, લાંબુ, ઉજ્જડ, ખાલી, કરુણ, ખોટું, અજબ, નટખટ, નખરાળું, રેશમી, યોગ્ય, પ્રસિદ્ધ, બમણું, રાંક,
ઝીણું, એકાકી, ગરીબ અને મનસ્વી. આ આપણે અગાઉ 2 પ્રશ્નોત્તરોનો અભ્યાસ કર્યો, એના જ વિશેષણો છે. 2 પ્રશ્નોત્તરોમાં આપણે એના કાર્યને આધારે પડતા પ્રકારમાં વર્ગીકરણ કર્યો, એનો પ્રકાર જણાવ્યો હતો. હવે આપણે એના રચનાગત પ્રકાર વિકારી અને અવિકારીમાં વર્ગીકરણ કરીશું, જે આ મુજબ કરી શકાય. વિકારી વિશેષણ તરીકે મારું, નાનું, મોટું, અદકું, વાંકુચૂકું, લાંબુ, ખોટું, નખરાળું, બમણું અને ઝીણું સંજ્ઞાઓ આવશે. અવિકારી વિશેષણ તરીકે 2-3, ઉજ્જડ, ખાલી, કરુણ, અજબ, નટખટ, રેશમી, યોગ્ય, પ્રસિદ્ધ, રાંક, એકાકી, ગરીબ અને મનસ્વી એ સંજ્ઞાઓ આવશે. આપણે જે પ્રશ્નોનો અભ્યાસ કરવાનો છે એમાં આપણને એક વાક્ય આપેલું છે, તેમાં રેખાંકિત કરીને વિશેષણ જણાવેલું છે. આપણે ફક્ત એનો પ્રકાર જ જણાવવાનો છે, જે આ મુજબ છે. પહેલું વાક્ય છે, સમસ્ત સૌરાષ્ટ્રમાં જામનગરનું રંગાટકામ એક અવાજે વખણાતું. આ વાક્યમાં રેખાંકિત વિશેષણ ગુણવાચક વિશેષણ છે. અભણ રમજુ ડોસા પાસે શબ્દો ન હતા. આ વાક્યમાં રેખાંકિત વિશેષણ અભણ ગુણવાચક વિશેષણ છે. બીજું વાક્ય છે, 3 વાર દાદ આપવા છતાં રમજુએ શરણાઈ બંધ કરી નહીં. આ વાક્યમાં 3 વિશેષણ સંખ્યાવાચક વિશેષણ છે. ચોથું વાક્ય છે, અમારા ગામના શંભુપુરાણીનો ભાણેજ વલ્લભો મુંબઈ જઈ અંગ્રેજી ભણી આવ્યો. આ વાક્યમાં અમારા વિશેષણ સાર્વનામિક વિશેષણ છે. પાંચમું વાક્ય છે, શ્રદ્ધા કેરો દીપ મારો નવકદીએ ઓલવાજો. આ વાક્યમાં શ્રદ્ધા કેરો વિશેષણ ગુણવાચક વિશેષણ છે. અહીં આપણી વિશેષણ, તેના પ્રકાર અને ઉદાહરણ તેમજ પ્રશ્નોત્તરોની સમજૂતી પૂર્ણ થાય છે. જો તમને અમારી આ માહિતી ઉપયોગી લાગતી હોય તો અમારી બંને ચેનલ એકલવ્ય એજ્યુકેશન અને હેતલ ઠક્કર એડ્યુવર્ડને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને નવા આવતા વિડીયોની માહિતી પણ મળી શકે. ફરી મળીશું નવા વિડીયો સાથે. આભાર.